પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? તો આજે હું તમારા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું. તો રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે. તો ચાલો આપણે રેસીપી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે હેલ્ધી શક્કરપારા બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ છે, ઘઉંનો ઝીણો લોટ છે, મોણ માટે ઘી છે અને ગોળ છે. એટલી વસ્તુ સામગ્રીમાં લઈ લીધી છે. તો ચાલો આપણે ફટાફટ શક્કરપારા બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે પહેલાં શક્કરપારાનું પાણી બનાવવા માટે તપેલીમાં 1 ગ્લાસ પાણી લઈશું. તો પાણીમાં આપણે ગોળ ઉમેરી દઈશું. આપણે ખાલી ગોળને પાણીમાં ઓગાળવાનો જ છે, ચાસણી નથી બનાવવાની. તો તેને મેલ્ટ કરી લઈશું પાણીમાં. ગોળ પાણીમાં મેલ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે ઘઉંનો કરકરો લોટ છે અને તે જ વાટકીના માપથી આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તો લોટ આપણે મિક્સ કરી લીધો છે. આપણે મોણ માટે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું. જેમ આપણે મોણ વધારે નાખીશું તેમ આપણા શક્કરપારા ખસ્તા બનશે. આપણે 1.5 ચમચી જેટલું ઘી લીધું છે. લોટ અને ઘીને સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું, એટલે લોટ અને ઘી સારી રીતે ભળી જાય. મસળતા જવાનું છે અને ઘી અને લોટને સારી રીતે મિક્સ કરશું. તો ઘી અને લોટ સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે ગોળનું પાણી થોડું થોડું કરીને ઉમેરીશું, કારણ કે ગરમ છે માટે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. જરૂર પ્રમાણે જ પાણી નાખીશું, નહીંતર જો ઢીલો લોટ થઈ જશે તો સારા શક્કરપારા નહીં બને. આપણે ફરીથી થોડું પાણી ઉમેરીશું ગોળવાળું અને લોટને હાથેથી મસળી લેશું. જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. જો આપણે થોડા પાણીની જરૂર છે. તમે એકવાર આવી રીતે ઘરે ઘઉંના લોટના શક્કરપારા બનાવવાની ટ્રાય જરૂરથી કરજો, કારણ કે મેંદો તો સ્વાસ્થ્ય માટે સારું નથી. કારણ કે મેંદાની વધારે વસ્તુ ખાવાથી પેટ બગડે છે. માટે આવી રીતે બાળકોને ઘરે ઘઉંના લોટમાંથી હેલ્ધી વાનગી બનાવી દઈએ તો સ્વાસ્થ્ય માટે સારું રહે છે. આપણે થોડું થોડું પાણી નાખી અને સારી રીતે લોટ બાંધી લઈશું. લોટને બધો ભેગો કરી લઈશું. હવે આપણે થોડું તેલ નાખી અને લોટને 2 થી 3 મિનિટ માટે કેળવી લઈશું. તો આપણે સરસનો લોટ કેળવી લીધો છે. હવે તેલને મીડિયમ સાઈઝના લુવા બનાવી લઈશું. આપણે તેને લોટને રેસ્ટ નથી આપવાનો, કારણ કે આ લોટ ઘઉંનો જાડો છે, એટલે કરકરો લોટ હોય એટલે લોટ પછી ચડી જાય, કારણ કે સાથે આપણે ગોળ નાખેલો છે માટે તો કડક લોટ થઈ જશે પછી, એટલે આપણે રેસ્ટ નથી આપતા. અને આવી રીતે મોટી સાઈઝના લુવા બનાવી લઈએ. તો આપણા મસ્ત લુવા તૈયાર થઈ ગયા છે. અને આપણે થોડું લોટનું અથામણ લઈ અને પાટલા ઉપર જાડી રોટલી વણી લઈશું. આ રોટલો કિનારીથી થોડી ફાટશે, કારણ કે ઘઉંનો જાડો લોટ છે એટલે. તો આપણે મીડિયમ સાઈઝની રોટલી વણી લઈશું. વધારે થીક પણ નહીં અને પતલી પણ નહીં, તેવી રીતે. તો મસ્ત રોટલી વણાઈ ગઈ છે. આપણે પીઝા કટરની મદદથી બધી કિનારીને કાઢી નાખશું.
શક્કરપારાનો શેપ આપી દઈશું. તમને સ્ક્વેર ગમતા હોય તો સ્ક્વેર અને ડાયમંડ શેપ ગમે તે શેપમાં તમે કટ કરી શકો છો. આપણા સરસ મજાના ઘઉંના લોટના શક્કરપારા થઈ ગયા છે. તેને આવી રીતે બીજા પણ આપણે વણી લઈશું. તો આવી રીતે બધા જ શક્કરપારા આપણે તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના બધા શક્કરપારા આપણે કટ કરી લીધા છે. તો ચાલો હવે તેને તળી લઈએ. તો મસ્ત મજાનું તેલ આવી ગયું છે. આપણે થોડા થોડા શક્કરપારા ઉમેરી તેને ડીપ ફ્રાય કરી લઈશું. ડીપ ફ્રાય થઈ ગયા છે. જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે. તો આપણે કાઢી લઈએ. તો આપણે બધા જ શક્કરપારાને આવી રીતે તળી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાના હેલ્ધી શક્કરપારા તૈયાર છે. તમને નજીકથી બતાવું. તમે જોઈ શકો છો એકદમ સરસના ખસ્તા બન્યા છે. તો ચાલો હવે શક્કરપારાને સર્વ કરીએ. ફેમિલી આજની શક્કરપારાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.